નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। મહુવા ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી આરસી મકવાણાના જન્મદિવસની ઉજવણી। આજ રોજ મહુવાના લોકલાડીલા ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી આરસી મકવાણાના જન્મદિવસ નિમિત્તે મહુવા શાળા નંબર 5માં શાળાના વિદ્યાર્થીઓ હિમોગ્લોબિન ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને મહુવા જનરલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું। જે પ્રસંગે મહુવાના પૂર્વ ધારાસભ્ય ભાવનાબેન મકવાણા, મહિલા મોરચાના સભ્યો, યુવા મોરચાના સભ્યો અને મહુવા નગરપાલિકાના ચેરમેનશ્રીઓ હાજર રહ્યા હતા અને કાર્યક્રમને વધાવ્યો હતો। રિપોર્ટર ભાવેશભાઈ ચૌહાણ, આઝાદ મીડિયા લાઈવ, મહુવા। તમારી યાદીમાં તમે લઈ લેજો ભાઈ। ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના મિનિસ્ટર શ્રી આરસી મકવાણાના જન્મદિવસ નિમિત્તે આજે હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે, જેમાં મહિલા મોરચાના તમામ હોદ્દેદાર બહેનો, કાઉન્સિલર બહેનો, સૌ યુવા મોરચાના ભાઈઓ, સૌ કાઉન્સિલર ભાઈઓ ઉપસ્થિત રહ્યા છે। માનનીય મંત્રીશ્રીના દીર્ઘાયુષ્ય માટે અને એને શુભેચ્છા માટેથી આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને શાળા નંબર 5માં પણ બહેનોને હિમોગ્લોબિન ટેસ્ટ પણ દીકરીઓનો કરવામાં આવ્યો છે અને આવી રીતે સૌ લોકોનો આ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરોનો હું આભાર પણ માનું છું કે જેમણે માનનીય મંત્રીશ્રી માટે આવા કાર્યક્રમનું આયોજન કર્યું છે। માનનીય મંત્રી શ્રી આરસીભાઈ મકવાણાના બર્થડે નિમિત્તે જનરલ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણના કાર્યક્રમમાં અત્રે માનનીય પૂર્વ ધારાસભ્ય ભાવનાબેન મકવાણા, પ્રમુખ શ્રી ગીતાબેન, જીતુબેન, ભારતીબેન, આશાબેન, ઉષાબેન અને રેખાબેન તેમજ ભાઈઓ કાઉન્સિલરો શ્રી યાજ્ઞિકભાઈ, કિરણભાઈ, મંત્રી કપિલભાઈ, બ્રિજેશભાઈ સર્વો દ્વારા હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને આરસીભાઈને આજ રોજ સર્વ બહેનોને તરફથી શુભેચ્છા પાઠવીએ છીએ કે તેમના દીર્ઘાયુષ્ય। શ્રી આરસી મકવાણા સાહેબના બર્થડે નિમિત્તે જનરલ હોસ્પિટલ મહુવામાં મહિલા મોરચા દ્વારા બધા દર્દીઓને ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે, તેમજ યુવા મોરચાના ભાઈઓ પણ સાથ સહકાર આપેલ છે।